मित्रों आज આપણે ઉદાહરણ 7 જોઈએ। એમાં એમ છે કે ત્રણ વિદ્યુત ભાર Q, Q અને -Q સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે। તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? ઓકે, तो समबाजु त्रिकोण ले लिए। प्लस Q प्लस Q અને અહીં -Q વિદ્યુત ભાર છે। સમબાજુ ત્રિકોણ છે એટલે 60 ડિગ્રી અને 60 ડિગ્રી છે। ક્વેશ્ચનમાં એમ લખે છે કે દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે। ઓકે, તો દરેક વિદ્યુત ભાર પર બળ લાગવાનું છે એટલે ધારો કે આ 1 છે બિંદુ એ અહીં 1 લઈ લઈએ, 2, 3। તો જો આ બે જે છે તે બંને એકબીજાને અપાકર્ષિત કરશે એટલે અહીં અપાકર્ષણ બળ લાગશે। F2 પર 3 ના લીધે બળ લાગશે અને આ એકબીજાને આકર્ષિત કરશે તો અહીં લાગશે F21 બરાબર। સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે પરિણામી બળ જે લાગશે F2, પહેલા આટલાને સોલ્વ કરી દઈએ। F21 ઇક્વલ ટુ F23। બંનેના મૂલ્ય શું છે? કારણ કે Qની કિંમત સમાન છે એટલે આ બે વચ્ચે જે એટલું મૂલ્યનું અપાકર્ષણ બળ લાગશે એટલા જ મૂલ્યનું આ બે વચ્ચે આકર્ષણ બળ લાગશે એટલે મૂલ્ય સમાન છે। ધારો કે F છે, Fની કિંમત કેટલી આવશે? KQ² અને ધારો કે અંતર R છે, આપેલું નથી, R છે તો R² આટલું મૂલ્ય છે। ધેરફોર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી F2 જે બળ લાગશે તે F21² F23² પ્લસ 2 F21 F23 અને cos। તો આ કોણ કેટલું આવશે? બરાબર, તો આખું હોય છે 180 ડિગ્રી। તો 180 માંથી આ બાદ કરો તો 120 ડિગ્રી એટલે આ ખૂણો કેટલો હશે? 120 ડિગ્રી। મૂલ્ય સમાન છે, બંનેના કેટલા છે? F જેટલા।
तो एफ स्क्वायर प्लस 2 एफ स्क्वायर cos 120 એટલે -1/2 એટલે એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ એફ સ્ક્વેર, તો આ કેન્સલ થશે તો F2ની કિંમત આવશે F જેટલી. ઓકે, અને એની દિશા કઈ છે તો 3 થી 2 તરફની. 3 થી 2 તરફની દિશા છે. ઓકે, આવી જ રીતે 3 નો બળ શોધીએ. 3 પર 1 ના લીધે, 3 પર 2 ના લીધે, અને બંનેના મૂલ્ય સમાન. આ જ રીતે આવશે. સેમ આકૃતિ અહીં મળશે. આ મળશે 3 2, આ મળશે F2 3 1, અને બંનેનું પરિણામી જે મળશે તે આ મળશે F3. બરાબર. અથવા તો તમે આમાં આમ લખી શકો છો, આની દિશા કઈ છે તો 3 1 ની દિશા છે. બરાબર, 3 1, અથવા આને નામ આપો A B C, તો CA ની દિશામાં, CA ની દિશામાં. ઓકે, આ જ રીતે આની દિશા કઈ મળશે તો BA ની દિશામાં મળશે. તો F3 ની કિંમત કેટલી આવશે? F, મૂલ્ય F, અને દિશા કઈ તો BA ની દિશામાં. હવે બાકી રહ્યું 1 પર. 1 પર 2 ના લીધે, 1 પર 3 ના લીધે કેટલું આવશે? F, એનું મૂલ્ય કેટલું કે Q²/R². તો F1 = √F² પ્લસ F² પ્લસ 2FF. બરાબર, આ રીતે નથી લખતા. એની કિંમત કેટલી? બધામાં F જ છે એટલે આપણે F લખીએ છીએ. 2FF cos. બરાબર, આ જે છે તે F13 છે. આ શું છે? F12 છે. બરાબર, આ બે વચ્ચે આકર્ષણ લાગશે, આ બે વચ્ચે આકર્ષણ લાગશે, તો પરિણામી બળ જે મળશે તે આ દિશામાં મળશે. બરાબર, F1. હવે બંને બળો વચ્ચેનો એંગલ કેટલો છે? 60 ડિગ્રી. તો 60 ડિગ્રી આવશે. તો F² પ્લસ F² પ્લસ 2F² 1/2. તો 2 2 કેન્સલ થશે, તો F ને F 3F² એટલે √3F આવશે. F1 ની ડાયરેક્શન કઈ તો નીચેની બાજુ. બરાબર, તો એ થશે BC ને લંબ. બરાબર, BC જે છે એને લંબ દિશામાં. આ એક ઉદાહરણ 7 થયું. હવે 8મું આપણે ગણેલું હતું. ઉદાહરણ 9 જોઈએ. ઉદાહરણ 9માં એમ લખેલું છે કે 10 પાવર -8 અને -10 પાવર -8 એટલે 10 પાવર -8 ધન છે અને 10 પાવર -8 ઋણ છે. બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2
એકબીજાથી 0.1 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલા એ, બી અને સી બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર ગણો. આ Q1 ધન વિદ્યુત ભાર છે, Q2 ઋણ વિદ્યુત ભાર છે. બંને વચ્ચેનું અંતર 0.1 મીટર આપેલું છે, બરાબર. 0.1 મીટર છે. તો પહેલાં એમ કહે છે કે એ, બી અને સી બિંદુ પર જો એના આકૃતિમાં એ બિંદુ અહીં આપેલું છે. તો Q1 થી આ અંતર થશે, આ અંતર થશે 0.05 મીટર, અડધું, બરાબર. 0.1નું હાફ. અને અહીં થશે 0.05 મીટર. ઓકે, આ રીતે અડધું અંતર થઈ ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર, જો આ ધન વિદ્યુત ભાર છે 10⁻⁸, આ ઋણ વિદ્યુત ભાર છે -10⁻⁸ કુલમ. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે. એટલે Q1ના લીધે એ બિંદુ પર જે વિદ્યુત ક્ષેત્ર મળશે તે આ મળશે, અને Q2ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળશે તે પણ આ દિશામાં જ મળશે. તો આ થશે EA1, બરાબર. અને આ થશે EA2. એ પર 1ના લીધે વિદ્યુત ક્ષેત્ર અને એ પર 2ના લીધે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. E1A, અથવા આપણે આમ લખી શકીએ એ બિંદુ પર Q1ના લીધે વિદ્યુત ક્ષેત્ર E1A KQ/R², 9 × 10 Q1 આવશે, બરાબર. 9 × 10⁹ Q1ની કિંમત છે 10⁻⁸, અને અંતર કેટલું છે 0.05નો સ્ક્વેર. તો આ 9માંથી 8 ગયા એટલે 10 બાકી રહ્યા, એટલે 90 થયું. અને આ થશે 5 × 10⁻²નો હોલ સ્ક્વેર, એટલે 90, 25 અને -4, 90/25 કરી અને 10⁻4 ઉપર જતો રહેશે. તો 90/25 એટલે આવશે 3.6 ન્યૂટન પર કુલમ. આવી જ રીતે એ પર 2ના લીધે આવશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ, બંને. હવે કુલ એ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એ થશે EA = EA1 EA2 3.6 × 10⁴ પ્લસ 3.6 × 10⁴, એટલે 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. એટલે એની દિશા કઈ? મૂલ્ય 10⁴
અને દિશા કઈ છે? Q1 થી Q2 તરફ, Q1 થી Q2 તરફ અથવા જમણી બાજુ. ઓકે, હવે બી બિંદુ પર લઈએ. બી બિંદુ જે છે એને બતાવેલું છે, આ બિંદુ બતાવેલું છે બી. એ અહીંથી 0.05 મીટર અંતરે છે. તો Q1 ના લીધે મળશે અને Q2 ના લીધે મળશે. તો Q1 ના લીધે મળશે તો B1 અને B2. તો B પર Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર B1, બરાબર. તો Q1 થી અંતર કેટલો છે? 0.05. એટલે કેટલું આવશે? KQ/R², 9 × 10⁻9, 10⁻−8 ભાગ્યા 0.05 નો સ્ક્વેર. આપણે ગણેલું છે 3.6 × 10⁻4 ન્યૂટન પર કુલમ. હવે Q2 થી અંતર માપવાનું છે. તો 0.5, 0.5, 0.5, 0.05, 0.05, 0.05, 15 થશે, બરાબર. તો બી પર Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર B2 KQ/R². હવે (9 × 10⁻9 -10⁻−8 ભાગ્યા 0.15 નો સ્ક્વેર. તો આ ઉપર થશે 90 અને 0.15 નો સ્ક્વેર 0.00225. હવે 90 ભાગ્યા 0.0225 4 × 10⁻3 આવશે. એટલે 40 × 10⁻, આ થશે 0.4 × 10⁻4 ન્યૂટન પર કુલમ. આમાં જોવાની વસ્તુ એ છે કે +Q વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા આ દિશામાં મળશે, એટલે તમને B1 આ દિશામાં મળશે. અને વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ હોય છે એટલે માઇનસ માટે મળશે આપણને આ દિશામાં, એટલે B2 આ દિશામાં મળશે. પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે EB = EB1 - EB2. તો 3.6 × 10⁻4 - 0.4 × 10⁻4 આ માઇનસ છે. ઓકે, તો 3.2 × 10⁻4 ન્યૂટન પર કુલમ. કઈ દિશામાં? તો પેલી દિશામાં વધારે છે એટલે Q2 થી Q1 તરફ અથવા ડાબી બાજુ મળશે, બરાબર. પછી છે આ ડાયપોલ જ છે, 10⁸ અને 10⁻−8 સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભાર છે. હવે એમ કે છે કે સી બિંદુ પર કેટલો? સી બિંદુ એણે અહીં આપેલું છે, પણ આપણને આ અંતર ખબર નથી, બરાબર. તો આ અંતર ખબર નથી તો શું કરવું જોઈએ? બરાબર. તો આના લીધે મળશે આપણને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે? આ દિશામાં.
આમ જશે તો, અને આના લીધે મળશે આ દિશામાં, તો પરિણામે શું મળશે? આ દિશામાં, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી. આ અંતર એને આપેલું છે 0.1 મીટર, બરાબર. આ અંતર આપેલું છે 0.1 મીટર. આ અંતર પણ આપેલું છે 0.1 મીટર. તો આપણે આ જ રીતે ગણી લઈએ. સી પર Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર EC1 એ આવશે KQ/R², 9 × 10⁻⁹, 10⁻⁻8 અને 0.1 નો સ્ક્વેર, એટલે 90/0.01, એટલે 2 0 ઉપર જશે તો 9000 થશે, એટલે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ થઈ જશે. હવે સી પર Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે EC2 KQ/R² એટલું ને એટલું જ મળશે, 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે જો આ બે વચ્ચેનો એંગલ કેટલો? તો આ 60 છે, એટલે આ 60 થશે, 120 થશે, તો ટોટલ 180 થઈ ગયું. આ 60 છે કારણ કે ત્રણેય બાજુ સમાન છે, સમબાજુ ત્રિકોણ છે, તો આ 60 થશે અને આ કેટલું થશે? 120. તો સી પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? EC EC1² EC2² પ્લસ 2 EC1 EC2 cos 120 ડિગ્રી. એટલે આની કિંમત છે 9 × 10⁻³ 9 × 10⁻³ પ્લસ 2 9 × 10⁻³ × 9 × 10⁻³ ઇન્ટુ 2 કેન્સલ થઈ જશે, 9 ને 9 18 × 10⁻³ માઇનસ આનો વર્ગ છે, બરાબર. અને આ ઇઝી કરી દઈએ તો શું થશે? EC1² EC2² પ્લસ 2 EC1 EC2 માઇનસ 1/2, તો આ 2 કેન્સલ થઈ ગયો. બંનેના મૂલ્ય સમાન જ છે, બરાબર. તો E² પ્લસ E² માઇનસ E², આ કેન્સલ થશે, તો આન્સર શું આવશે? E એટલે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ આવી જશે આન્સર, બરાબર. આ રીતે આપણને આનો આન્સર મળશે. આની દિશા કઈ હશે? તો Q1 થી Q2 તરફ, બરાબર. EC ની દિશા કઈ છે? Q1 થી Q2 તરફ. ઓકે, દાખલો લાંબો છે, દરેકના લીધે ગણવાનું અને એનાથી અંતર ગણવાનું કે Q1 નું A થી અંતર કેટલું, બરાબર, એ બિંદુ પર ગણ્યા, અને Q2 થી અંતર કેટલું. તો આ કેસમાં શું હતું? બંને સમાન હતા. પછી એનું પરિણામે શોધવાનું. તો બંનેની દિશા કઈ? તો આની દિશા આ છે ને આની દિશા આ છે, એટલે બંનેની દિશા સમાન થશે. પછી બી ઉપર શોધવાનું. તો પ્લસના લીધે આ દિશામાં મળશે અને માઇનસના લીધે આ દિશામાં મળશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં મળશે, એટલે બાદબાકી કર્યું.
પછી સી ઉપર શોધીએ તો આ જે મળશે તે એ C2 મળશે અને ઉપરવાળું જે મળશે એ EC1 મળશે અને બંનેનું પરિણામી EC મળશે આ દિશામાં, બરાબર। તો બંને વચ્ચેનો કોણ કેટલો થશે? તો ટોટલ 180 છે, એમાંથી આ 60 ડિગ્રી બાદ કરો તો ટોટલ 120 રહેશે। બંનેના મૂલ્ય સમાન છે એટલે આપણે E લખ્યું તો E કેન્સલ થઈ જશે તો E આવશે અને Eની કિંમત આપણે શોધેલી છે આટલી આવશે, બરાબર। આ થયું ઉદાહરણ 9। લાંબા દાખલા છે એટલે આટલું જ રાખીએ છીએ। થેન્ક યુ।